જય માતાજી મિત્રો, આપણી સવાર થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છીએ તૈયાર, કેમ કે આજે આપણે જવાનું છે કપડવંજ માર્કેટમાં લસણ લેવા માટે. તો બન્યા રહો મારા બ્લોગમાં, તમને બતાવીશું કપડવંજનું માર્કેટ. મિત્રો આજે તો આપણે કપડવંજ જઈએ છીએ માર્કેટમાં. લસણનો ભાવ વધ્યો એટલે લસણ લેવા માટે જઈએ છીએ કપડવંજ. હવે જોઈએ ત્યાં શું ભાવ ચાલે છે, કારણ કે આપણે લાવવાનું છે સારું અને મોટું લસણ. તો બન્યા રહો, તમને બતાવીશું કપડવંજની માર્કેટ. લાલભાઈ રિક્ષા લઈને આવે ત્યાં સુધી આપણે મરચી જોઈ લઈએ. આપણી મરચીમાં ફૂલ આવ્યા છે કે કેવડા મરચાં થયા છે એ તમને બતાવું. જોઈ લો મિત્રો, આપણી મરચી આવડી થઈ છે, ફૂલ આવ્યા છે અને મરચાં જોઈ લો, આવડા મરચાં થયા છે. હજુ તો લગભગ અઠવાડિયાની અંદર વીણવાના થઈ જશે એવું લાગે છે. જો વીણીશું તો તમને બતાવીશું પહેલી વારીના મરચાં કેટલા નીકળ્યા. અને આપણા આ ફૂલ છે, જો ફૂલ પણ સારા થયા છે, થોડા છોડવા ચોફેર રોપેલા છે આપણે. મિત્રો આપણા લાડવા આવી ગયા છે અને આપણે ખાઈને નીકળી જઈએ કપડવંજ. મિત્રો આપણા લાલભાઈ આવી ગયા છે અને હવે નીકળી જઈએ આપણે કપડવંજ. લાલભાઈની જોડે બીજું કોઈ કઈ દેખાય છે. ઓહો કાલિદાસ આફર તમને લઈ લઈએ એક આખો દિવસ, પણ તમારે નવો લુગડો પહેરીને આવવાનું હતું આજ. ચમ આજ મૂડમાં નહીં ગાડી. આપણે કપડમાં જઈએ છે. મારા મોમો ઊભા છે દાસલવાળા, અમારી વાત એ જાય છે અમદાવાદ દવાખાને, પણ એમને ફોન કર્યો તમે કેટલા છો, તો અમે કીધું કવા આવી ગયા. તો એમાં વાત ઊભા છે, જોઈએ એમ દાસલવાળા થોડુંક જ છે, બોલે પછી મામા. મિત્રો દાસલવાળા આવી ગયું, મારા મામા એ બેઠા જો વકડા પર. મામાને મળ્યા અને નીકળી ગયા આપણે કપડવંજ જવા માટે. મને આ બ્લોગમાં તમને કપડવંજ આપણે માર્કેટ બતાવીશું અને શું બોલે છે એ બતાવીશું. મિત્રો આપણે આવી ગયા છે કપડવંજમાં. જોઈ લો, આ નવું જ શોપિંગ બન્યું હમણાં જ. હવે આપણે જઈશું શાક માર્કેટમાં, કારણ કે લસણ બસણ બધું ત્યાં જ મળે છે. જોઈએ એવું છે. આપણા અનુભવી કાલિદાસ જોડે આવ્યા એટલે આજે મજા આવશે. જો માર્કેટમાં એન્ટ્રી મારી આપણે, જોઈ લો કપડવંજનું શાકભાજીનું માર્કેટ છે. જોઈ લઈએ, બધા જોઈ લઈએ. આ તો મોટા કોકરા રૂપા મળી જાય ભાઈ, તો બે નહીં લહન એ નહીં હોય પણ
આપણે જવાનું છે અંબિકામ. બસ મિત્રો આપણે લસણના ડુંગળી લીધી છે. લસણમાં મજા નહીં આવી એટલે આપણે વધારે લીધું નહીં. જો, કોઈ જગ્યાએ મોટું લસણ જ નહીં. નાનું નાનું મરેલું લસણ એ તો કોઈ ના લે. અમને ના ગમે તો પછી ગ્રાહકને કેવી રીતે ગમે? એટલે આપણે બીજું હવે લેવાનું થતું નહીં. આપણો ફેરો પડ્યો છે આજ કપડવનનો, પણ કઈ વાતો નહીં, આપણે તો મોજ જ હોય. ફરી લીધી. મિત્રો કપડવનમાં આપણે ચા પીવા માટે ઊભા રહ્યા. જો આ રજવાડી ચા વાળાને થઈ કાલિદાસ કે ચા પીવી એટલે આપણે ચા પીવા ઊભા રહ્યા. જોઈ લો. મિત્રો આપણે કઠલાલ બજારમાં આવી ગયા, માલ સામાન લઈ લીધો અને આપણે જઈએ છીએ હવે ધમાભાઈની દુકાને બીજો માલ લેવા માટે. જોઈ લો આ બજારમાં અત્યારે તો પતંગોનું ચાલે છે એટલે જોરદાર બજાર થઈ છે. જોવા ખાલી પતંગો. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે આપણી દુકાને અને આજે લાવ્યા છે આપણે નવી બેટરીઓ. જોઈ લો, આ સફારીની બેટરી છે 550 રૂપિયાની. જેને પણ જોઈતી હોય એ આપણી દુકાને આવજો. આ અમૂલની બેટરીઓ લાવ્યા છે આજે. જેને પણ જોઈતી હોય એ આવી જજો. બેટરીઓનો નવો સ્ટોક આવી ગયો છે આપણા ત્યાં અને જાડું બેટરી ગોઠવણ કરી દેશે વ્યવસ્થિત રીતે. તો બન્યા રહો આપણા વ્લોગમાં. મિત્રો તાજી તાજી શાકભાજી ગોઠવાઈ ગઈ છે આપણા ત્યાં. જોઈ લો. અને તુવેર પણ 2 જાતની છે, એક ચાઇના અને એક સાદી. સાદી તુવેર તો કોઈ લેવા જ તૈયાર નહીં. વટોણા, મોટા મોટા રીંગણ, બટાકા, ભાજી છે મેથીની અને સવાની, અને કોબીજ છે તાજો એકદમ ફ્રેશ. અને ધીસ ઇઝ VSR મેન. શું લાવ્યો? ચોહી બકરી ભાઈ? ના ભાઈ, મારે શું કરવા? 2 બકરીઓ. સારું, સાચવીને લઈ જજે ઘેર. શું કરો હલે? આ સૂર્ય બધાને શીખવાડતો હશે.